જેતપુરમાં રક્તદાનનો મહાકુંભ મહંત શ્રી રામદયાલદાસજી બાપુની રક્ત તુલા કરવામાં આવી। જેતપુરના પ્રસિદ્ધ જીથુડી હનુમાન મંદિર ખાતે ભક્તિ અને સેવાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। જેસીઆઈ જેતપુર દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં સંતોના આશીર્વાદ અને યુવાશક્તિના સહયોગથી રક્તદાનનું ઉમદા કાર્ય સંપન્ન થયું। મુખ્ય આકર્ષણ રક્ત તુલા। આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ શ્રી 1008 શ્રી મહંત શ્રી રામદયાલદાસજી બાપુની રક્ત તુલા હતી। સંતના સન્માનમાં લોહી દ્વારા તોલ કરવાની આ પ્રથાએ રક્તદાન પ્રત્યે જનજાગૃતિ ફેલાવવામાં મોટો ફાળો આપ્યો હતો। પૂજ્ય સંતોની ઉપસ્થિતિ આ પવિત્ર અવસરે ભક્તો અને રક્તદાતાઓને આશીર્વાદ આપવા માટે જીથુડી હનુમાન મંદિરના મહંત શ્રી 1008 શ્રી મહંત શ્રી રામરૂપદાસજી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સંતોની હાજરીએ કેમ્પમાં નવી ઉર્જા ભરી હતી। જેસીઆઈ જેતપુરની ટીમનો સહયોગ આ કેમ્પને સફળ બનાવવા માટે જેસીઆઈ જેતપુરના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી। પ્રમુખ જેસી આશુતોષ જોશી, પ્રોજેક્ટ ચેરમેન જેસી વિજય વોરા, સેક્રેટરી જેસી ચેતન પાદરિયા, આ ઉપરાંત સંસ્થાના દરેક મેમ્બર્સ અને પાસ્ટ પ્રેસિડેન્ટશ્રીઓ પણ આ સેવા કાર્યમાં ઉત્સાહભેર જોડાયા હતા। જેતપુરના નાગરિકોએ પણ મોટી સંખ્યામાં રક્તદાન કરી આ અભિયાનને સાર્થક બનાવ્યું હતું। રક્તદાન એ જ મહાદાન। જેતપુરના યુવાનો અને સંતોએ આ મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે। જેતપુર પત્રકાર ગોવિંદભાઈ, પત્રકાર।